અને હવે સમાચાર બનાસકાંઠાથી, જ્યાં લકી ડ્રો વિરુદ્ધ પોલીસ હવે આવી છે એક્શન મોડમાં। લાખણીના ઘણા ગામે લકી ડ્રો પર ત્રાટકી છે પોલીસ। પોલીસ ત્રાટકતા આયોજકો સ્થળ છોડી ફરાર થઈ ગયા। સ્થળ પરથી મંડપ, સાઉન્ડની સામગ્રી પણ ખુલ્લી જોવા મળી હતી। પોલીસની કાર્યવાહીથી લકી ડ્રો આયોજકોમાં ફફડાટ ફેલાયો છે। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અને લાઇબ્રેરીના નામે લકી ડ્રોનું આયોજન કરાયું હતું। આ લકી ડ્રોના આયોજન પહેલા જ પોલીસે સતર્કતા વાપરી કાર્યવાહી કરી। લકી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો છે। અગાઉ ધાનેરામાં પણ લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને કાર્યવાહી પણ કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ લકી ડ્રોનું આયોજન થવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે 2 દિવસ પહેલા રાજસ્થાનની અંદર બનાસકાંઠાના આયોજકે જઈને લકી ડ્રો યોજવાનું કામ કર્યું હતું। ત્યારે આજે આપ જોઈ શકો છો ગાણા ગામની અંદર લકી ડ્રોનું આયોજન હતું। આયોજન પહેલા જ આખરા પોલીસની સતર્કતાના કારણે ઘટના સ્થળ પહોંચી છે। જે લકી ડ્રો યોજવાનો હતો તેને સામે કાર્યવાહી કરી છે। જ્યારે મંડપ બંધાણા તે મંડપ છોડવાની કામગીરી કરવામાં પોલીસ દ્વારા આવી રહી છે। અને જે લકી ડ્રો યોજવાનો હતો તેને બંધ રાખવામાં આવ્યો છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને લાઇબ્રેરીના નામે ઘણા ગામની અંદર લકી ડ્રોનું આયોજન કરવાનું હતું। લકી ડ્રોના આયોજકો અને એજન્ટો અહીંથી ફરાર છે અને આખરા પોલીસે ઘટના સ્થળ પહોંચીને કાર્યવાહી કરી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। રાજસ્થાનના વિરોલ ગામે મોડી રાત્રે લકી ડ્રોના આયોજન કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે ડ્રોના આયોજકોએ લાલચ આપી હતી, અન્ય વ્યક્તિના નામ અને નંબરનો ખોટો ઉપયોગ કર્યો હતો। તપાસમાં સામે આવ્યું હતું કે થરાદના મહેન્દ્ર ઓઝાના નામ અને નંબરનો ખોટી રીતે ટિકિટમાં ઉપયોગ કર્યો હતો, જે વિશે મહેન્દ્ર ઓઝાએ 1 જાન્યુઆરીના રોજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે બનાસ ધરા મિત્ર મંડળના નેજા હેઠળ લકી ડ્રોનું આયોજન કરાયું હતું, જેમાં રાજસ્થાન પોલીસ ત્રાટકતા કાર્યક્રમમાં નાસભાગ મચી હતી। ડ્રો આયોજકમાં નામ લખેલું હતું। અમને જાણ થતાં અમે એમને ના પણ પાડેલી હતી, ભાઈ જો અમે આવા કોઈ ડ્રોની અંદર રહેવા માગતા નથી, અમને ઓળખીતા હોય એ લોકો, અમે એમની ઓફિસે એક વખત ગયેલા અને એ લોકોએ અમારું ડ્રો ઉપર નામ લખેલું હતું। અમને ના પણ પાડેલો હતો, પણ એ લોકોએ કીધું કે અમે ટિકટો બજારમાં મૂકી દીધી છે। એ પછી અમને જાણ થતાં અમે થોડા દિવસ પહેલાં એમના ઉપર થરાદ પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપેલી હતી